ધર્મ વિરુદ્ધ હોય, ખડા તો થઈ ગયો પણ હવે પાપ છીનવાતું નથી. તો ગ્રંથોમાં કહ્યું છે કે ગંગાની અંદર ડૂબકી મારવામાં આવે તો પાપ ધોવાય છે. આજે ગંગા મેલી થઈ ગઈ છે, આજે ગંગા પર ડૂબકી મારવામાં આવે તો પાપ તો ન ધોવાય પણ પોતે જ મેલો. ગંગા પાપમ સસીતાપમ, એ જીવનમાં એવી ટેન્શન આવી ગયું ધંધાની બાબતની અંદર, પરિવારની બાબતની અંદર, અને ટેન્શન ભયાનક હોય તો શું કરવું? અને બીજી વસ્તુ બતાવી છે, જીવનની અંદર ગરીબાઈ આવી ગઈ હોય, દરિદ્રતા આવી ગઈ હોય તો શું કરવું? તો શ્લોકની અંદર લખ્યું છે પાપ થઈ જાય ગંગામાં ડૂબકી મારી દો. કોઈ ટેન્શન થયું હોય તો પૂનમના ચાંદની નીચે બેસો, તમારું ટેન્શન દૂર થઈ જાય. તમારા જીવનમાં દરિદ્રતા આવી ગઈ હોય તો તમે કામ કરો, કલ્પો વૃક્ષ નીચે બેસી જાઓ તો તમારા બધા ઈચ્છાઓ પૂરી થઈ જાય. પણ ગંગા દૂર છે. ટેન્શન અમાસના દિવસે થઈ ગયું છે, જે 15 દિવસ પૂનમને વાર છે. આપણે રાજસ્થાનની અંદર છીએ, ત્યાં બાવળિયા ફાફા છે, ત્યાં કલ્પ વૃક્ષ હોય ક્યાંથી? આ ત્રણનો જવાબ એક જ જગ્યાએ આપવામાં આવ્યો છે. આ ત્રણનો જવાબ એક જ જગ્યાએ આપ્યો છે. ગંગા પાપમ સસીતાપમ દૈન્યમ કલ્પતરુ હરે, પાપમ તાપમ ચ દૈન્યમ ચ હરે ગુરુ સમાન. જીવનમાં કોઈ પાપ થઈ ગયા હોય, સદગુરુ પાસે જાઓ, તમારા બધા પાપ ધોઈ જાય. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી ગઈ, ટેન્શન આવી ગયું હોય, તમે સદગુરુના ચરણો પકડી લો, તમારું ટેન્શન દૂર થઈ જાય. તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો, કોઈ જગ્યાએ તમને સફળતા મળતી નથી, તમે સદગુરુ પાસે જાઓ, સદગુરુ તમને કંઈક એવો રસ્તો બતાવશે, તમારી ચિંતા પણ દૂર થઈ જશે. આજે વાત કરવી છે એક મહાપુરુષની, એક સત્વ પુરુષની, એક શૌર્ય પુરુષની, એક શાસન પુરુષની, જે ગુરુમાં માત્ર કોઈ પ્રેમ ભોર વાંસુરી મહારાજના નહોતા, એ કોઈ તમામ છેડા કરતા, એ કોઈ ગ્રુપના હતા, માત્ર ને માત્ર એ પોતે હતા જીવ શાસન. શરીરની અંદર બ્લડ લેવું હોય તો બીટ્રેલ હોય, કોઈને કોઈ તમારા ગ્રુપનું હોય અને એ ગ્રુપનું મેચ થતું હોય તો તમે એ બ્લડ લઈ શકો. એમ કહી શકાય કે ગુરુદેવના બ્લડની અંદર માત્ર ને માત્ર જીવ શાસનનું બ્લડ વહેતું. અને એટલે જ ભારતભરની અંદર અમારા તમામ સમુદાયના તમામે સાધુ ભગવંતો